નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. માટીની ભેનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 9/2/2025 રવિવાર, મહાસુદ બારસ તિથિ છે 19 અને 26 સુધી. આદ્રા નક્ષત્ર છે 17 અને 53 સુધી, પછી પુનર્વસુ નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ઘ. દિન વિશેષમાં જોઈએ તો આજે આમલકી દ્વાદશી છે, વરા દ્વાદશી, અને દગ્ધ યુગ છે સવારે 7:12 થી 19:25 સુધી. આપણી સાથે દર્શક મિત્ર કિરણભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી કિરણભાઈ. હેલો. જન્મ તારીખ જણાવો. 25/8/1994. જન્મ સમય શું છે? સવારે 7:30 વાગે. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે મેળ છે? જી જી જો લગ્ન યોગ અંગે એટલી વાત કહી શકાય કે તમારે જૂન મહિના પછી લગ્ન યોગ વધુ પ્રબળ બની રહ્યો છે. એટલે જૂન 2025 પછી તમારા માટે લગ્ન યોગના વધુ સારા ચાન્સ છે. એટલે હાલમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ વાર્તાલાપ કરવાની હોય કે કંઈ પણ વ્યવહારુ અભિગમ હોય એ તમારે પ્રયત્ન ચાલુ રાખવા જ હિતાવહ છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય શંકર ભગવાનનું, તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ વધુ હિતાવહ લાગી રહ્યો છે. તદુપરાંત તમે રોજિંદી જે ભક્તિ કરતી હોય એમાં પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને જૂન મહિના પછી જે સારો સમય આવી રહ્યો છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, આપણી સાથે દર્શક મિત્ર પ્રફુલ્લાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 27/5/69. જી, ફરીવાર જણાવજો. 27/5/69. જન્મ સમય શું છે? જન્મ સમય સવાર 5:30. જન્મ સ્થળ જણાવો. વેરાવળ સોમનાથ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો કે આ વર્ષ આવતું વર્ષ છે એ આર્થિક અને વ્યાપારિક દ્રષ્ટિએ, વ્યવસાયિક દ્રષ્ટિએ કેવું રહેશે? જી જી જો તમારા માટે એટલું કહેવાય કે જે આગામી વર્ષ છે એટલે કે આ 2025નું એ તમારે શરૂઆતના તબક્કો એટલે કે એપ્રિલ સુધી થોડુંક મધ્યમ છે. એટલે એમાં યોગ્ય મહેનત, આયોજન રાખવી અગત્યની છે. એ પછી મે મહિનાથી પરિસ્થિતિ ધીરે ધીરે સારી થતી જાય તેવું લાગી રહ્યું છે. એટલે એમાં તમારા આયોજન હશે, એમાં કામ કરતા હશો તો એમાં થોડો વેગ મળે, ધીરે ધીરે સફળતા મળે તેવું બને. થોડી ધીરજ રાખવી અગત્યની છે. યોગ્ય આયોજન સાથે પ્રયત્ન કરતા રહેવા, જેથી કરીને પ્રયત્નના ફળ ધીરે ધીરે મળે અને આગળ પણ 2026માં તમને મળી શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનનો જે શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ છે એ વાંચો અથવા સાંભળો એ અગત્યનું છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધી શકે તેવું આપણે કહી શકીએ.
હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારે વાતચીત કરતી વખતે વાણી પર પ્રભાવ સારો જોવા મળે તેવું બને. કોઈ જગ્યાએ કોઈ મુલાકાત કરવાની હોય, એ મુલાકાત સફળ રહે કે કંઈ કામકાજ અંગે તમને કોઈ સારી આશા દેખાડે તેવું બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય તો તેનું આયોજન કરવાનું હોય તો તે પણ આયોજન આજે સારી રીતે થઈ શકે તેવું કહી શકાય. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમને આજે પરિવર્તનના યોગ છે. વિચારોના પરિવર્તન, કામકાજના પરિવર્તન આજે આવે. ટૂંકમાં સારા પરિવર્તનો આવે તેવું વધુ દેખાય છે. આત્મવિશ્વાસ આજે તમારામાં સારો રહે, જેની સારી અસર તમારા કામકાજ પર અને તમારી દિનચર્યા પર વધુ પડે. વ્યવહારુ અભિગમ આજે રાખવો, જેથી કરીને જેની સારી અસર તમારી દિનચર્યા પર પણ પડે. મિથુન રાશિ, આ જાતકોને આજે વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય કે ખોટો સંવાદ ઊભો ન થાય તેનું ધ્યાન રહે. કોઈ નવું આયોજન કરવાનું હોય, નવું કોઈ કાર્ય કરવાનું હોય તો એ આજે કાર્ય અંગે પણ તમને કંઈક કામ થાય અથવા માર્ગદર્શન મળે તેવું પણ બની શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે. જી, આપણી સાથે દર્શક મિત્ર મુકેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. પહેલા જી, જય શ્રી કૃષ્ણ. 22/8/1990. જન્મ સમય શું છે? 10:02 સવારના. જન્મ સ્થળ જણાવો. આણંદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે મારે આ વર્ષમાં મેરેજ થઈ ગયું છે અને બીજો પ્રશ્ન એ છે કે હું 2-3 દાડા પછી પ્રવાસમાં જવાનું. પ્રવાસ સારું થશે ને મારું? જી, જો તમારે લગ્ન યોગ અંગે જે વાત છે એ વાત અંગે એટલું કહી શકાય કે વર્ષની મધ્યમ પછી થોડીક પ્રબળતા વધે એવું બને. એટલે કે તમે હાલમાં પ્રયત્ન કરો એટલે જૂન મહિના પછી તમારા પ્રયત્નોમાં ધીરે ધીરે સફળતા મળતી જાય તેવું બની શકે ખરું. એટલે તમે વ્યવહારુ ઢબે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય તો વડીલોના કે મધ્યસ્થી વતી વાતચીત કરો એ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. હવે તમે નજીકમાં પ્રવાસમાં જવાના છો એટલે પ્રવાસ તમારો બિઝનેસને લગતો છે કે અંગત છે કે કોઈ તીર્થયાત્રા છે એ તમે કીધું નહીં, પરંતુ એકંદરે પ્રવાસની જે વાત કરીએ તો પ્રવાસમાં પણ તમારા માટે થોડીક અનુકૂળતા દેખાય છે. હા, નાની નાની સ્વાસ્થ્ય અંગે કંઈ પણ તમારે જો દ્વિધા રહેતી હોય અને લાંબા ગાળાનો પ્રવાસ હોય તો તેનું પણ આયોજન માર્ગદર્શન લઈને આગળ વધવું એ હિતાવહ છે. બાકી એકંદરે તમારે પરિસ્થિતિ અનુકૂળ રહે તેવું જણાઈ રહ્યું છે, એટલે ચિંતા ન કરવી. તમારે પ્રવાસ દરમિયાન પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ મનમાં સ્મરણ કરતા રહેવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી, આપણી સાથે ગીતાબેન જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. આ દીકરા માટે, મારા દીકરા માટે પૂછવા માંગુ છું. જી, હેલો. જન્મ તારીખ જણાવો. હા, એને 17/1/94. જન્મ સમય શું છે? સવારે 9:30. હા, જન્મ સ્થળ જણાવો. હા, જય ગણેશ એમિલભાઈ, જય ગણેશ, જય ગણેશ કહું. એમિલભાઈ જય ગણેશ, એની 17/1/94. ગીતાબેન, જન્મ સમય શું છે? જન્મ સમય 9:30 સવારના અને જન્મ સ્થળ જન્મ જણાવો. સ્થળ ગોંડલ. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, એને જન્મ સમય સવારે 9:30 અને જન્મ સ્થળ ગોંડલ છે. જી બી. જી, પ્રશ્ન જણાવો આપનો. 9:30 9:30. ગીતાબેન, ટીવી નો વોલ્યુમ ઓછું કરજો. પ્રશ્ન જણાવો આપનો. ધીમું જ છે. હા, જી, પ્રશ્ન પ્રશ્ન એ શું છે, છે? જમીનનું કરે છે તો હમણે કઈ નથી અને ધંધામાં કઈ માફક આવતું. હા. જી, જી, જો ધંધાકીય બાબત અંગે એટલું કહી શકાય કે જે જમીન અંગેનો વ્યવસાય કરે છે એમાં એને હાલના તબક્કે થોડીક ધીરજ રાખવાની જરૂર છે. જ્યાં પણ માર્ગદર્શન
ની જરૂર હોય, વ્યવહારુ અભિગમની જરૂર હોય એ અપનાવો હિતાવહ છે. વડીલોનું માર્ગદર્શન સતત લેતા રહેવું અથવા હિતેચ્છુનું માર્ગદર્શન લેવું. હમણાં જેટલી ધીરજ અને વ્યવહારુતા હશે એટલી એને અનુકૂળતા બની શકશે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે ખોટા ચિંતા ન કરવી. આગળ જતાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બની શકે. હવે એને જમીનને લગતો વ્યવસાય છે અને એમાં એને ફાયદો થાય એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે અથવા રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે ખૂબ જ અગત્યનું છે. તદુપરાંત જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર એ પોતે નજીકના મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે એ અગત્યનું દેખાય છે. અને જો અનુકૂળ હોય, સવારે સમય હોય તો દરરોજ જે સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી શિવ દરિદ્ર દહન સ્તોત્રનો જે પાઠ છે એ વાંચે અથવા સાંભળે એ એના માટે અગત્યનું છે. એટલે આ પ્રકારની ભક્તિ એ થોડીક રોજિંદી ભક્તિ ક્રિયાક્રમમાં કરશે ને તો એવું કહેવાય કે આગળ જતાં એની પરિસ્થિતિ સુધરશે. એટલે હાલમાં થોડી ધીરજ રાખે, માર્ગદર્શન અને ભક્તિમાં સમય ફાળવે એ વધુ અગત્યનું છે. એટલે આ ભક્તિ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરીને ઘરેથી જ તમારે હનુમાન ચાલીસા વાંચવાના અને ઘરે બેસીને જ શિવના આ પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે ઉત્તમ રહેશે. અને આગળ જતાં ધીરે ધીરે એવું કહેવાય કે પરિસ્થિતિ સુધરશે એવું આપણે ગણતરી કરી શકીએ. જી, આપણી સાથે કલ્પિતાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 6/10/61. 6/10/61. હા. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 5:30. જન્મ સ્થળ જણાવો. સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારે યુએસના વિઝા માટે પૂછવાનું છે. હું 5 વાર ઊભી રહી, વિઝા મળતા નહીં અને હવે અમારે વિઝા માટે ઊભું રહેવું છે. કયો સમય સારો છે? ક્યારે ઊભા રહીએ અમે? જી, જો સૌ પ્રથમ તો વિઝા માટે તમે પ્રયત્ન કરો છો ને તો તમે એટલું કહેવાય કે એપ્રિલ મહિના પછી પ્રયત્ન કરો તો થોડુંક વધુ અનુકૂળ લાગી રહ્યું છે. એટલે એપ્રિલ મહિના પછીના સમયમાં તમને કદાચ યોગ્ય પ્રતિસાદ મળે તેવું લાગે છે. અને તમારે સૌપ્રથમ એવું છે કે વિઝા મેળવવા માટેનો ઉદ્દેશ એટલે કે વિઝા તમારે PR માટેના છે કે કંઈ પણ ટુરિસ્ટ વિઝા છે એ તમે નક્કી કરો. પણ તમારે વિઝા વખતે થોડુંક હનુમાનજી દાદાની ભક્તિનું તમારે પ્રાધાન્ય આપવું જરૂરી છે. કારણ કે રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાની જો ભક્તિ કરશો તો તમારે વિઝા મેળવવાની પ્રક્રિયામાં થોડી સરળતા રહેશે. એટલે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે ઘણું અનુકૂળ છે. એટલે થોડી ધીરજ રાખો. એપ્રિલ મહિના પછી યોગ્ય માર્ગદર્શન લઈ અને પ્રયત્ન કરશો તો પરિસ્થિતિ અનુકૂળ થઈ શકે તેવું લાગી રહ્યું છે. આપણી સાથે પરબતભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી પરબતભાઈ. હેલો. જન્મ તારીખ શું છે આપની? હા, જન્મ તારીખ 8/2/2018. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 8/2/2018. હા. 2017. 8/2/2018. 8/2/2018. જન્મ સમય શું છે? જન્મ સમય જી પરબતભાઈ, જન્મ સમય જણાવો. જન્મ સમય સાંજના 7:15. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ દ્વારકા જિલ્લો. પ્રશ્ન જણાવો આપનો. મારે પુત્ર વિશે જાણવું છે. ભણશે કે કેવું કે એનું? જી, જો ભણવા અંગે એટલું તો કહી શકાય કે હાલમાં
એનો જે સમય છે જો ધ્યાન આપશે તો સારું ભણી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે એવું કહેવાય કે 25, 26, 27 એ વર્ષ એના ભણતર માટે સારા છે. એટલે એને થોડીક સમજણ કેળવવા માટે યોગ્ય માર્ગદર્શન આપો એ વધુ ઈચ્છનીય છે. એને કોઈ પણ જાતનું તમારે વધારે પડતું દબાણ ન કરવું અને પ્રેમથી સલાહ સૂચન આપશો તો ભણવામાં ચોક્કસ ધ્યાન આપશે. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. અને ઉપરાંત સરસ્વતી માતાના કોઈ પણ નામ સ્મરણ કરે અને ગણપતિ દાદાનું પણ નામ સ્મરણ કરશે તો આગળ જતાં એનું ભણતર અને કારકિર્દી બંને સારા બને તેવું લાગી રહ્યું છે. એટલે થોડીક રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની પણ ભક્તિ કરશો તો એનું ભણવામાં સારી અસર પડે તેવું લાગી રહ્યું છે. એટલે એને થોડીક સમજણ કેળવવાનું કરશો તો પરિસ્થિતિ પણ ઘણી અનુકૂળ રહેશે. આપણી સાથે રમેશભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવજો, એમની માટે પ્રશ્ન છે. મારા બાબા માટે પ્રશ્ન પૂછવાનો છે. જી. એમની જન્મ તારીખ છે 5/6/2005. જન્મ સમય શું છે? જન્મ સમય છે રાત્રિના 12:45. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે સાવડી, નવસારી. જી, પ્રશ્ન આપને જણાવો. પ્રશ્ન એ ભણવામાં કેવી પ્રવૃત્તિ આગળ વધતી, અટાણે BCA નો અભ્યાસ છેલ્લો વર્ષ છે જી. અને એ ભણવામાં આગળ કેવો અભ્યાસ કરશે, કેવું એનું આગળનું જીવન રહેશે? જી જી. જો BCAમાં ભણવા માટે તો એનું થોડુંક કારકિર્દી લાઈન બરોબર લાગી રહી છે. એટલે BCA આગળ ભણે, આગળ પણ એ જ લાઈનમાં કંઈક ઉચ્ચ અભ્યાસ કરવા પ્રયત્ન કરે તો વધુ સારું. એની સૌથી અગત્યની વાત તો એ છે કે અત્યારે 2025 થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે. એટલે ભણવામાં થોડુંક કોન્સન્ટ્રેશન વધારે, થોડી મહેનત કરાય એ વધુ અગત્યનું છે. આગળ જતાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે અને 2026 પણ થોડું સારું લાગી રહ્યું છે. એટલે અત્યારે ભણવામાં થોડું મન લગાવવાની કોશિશ કરે એ વધુ અગત્યનું કહેવાય. અને આ લાઈનમાં એને સફળતા મળે અને સારી કારકિર્દી બને તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે અથવા રાત્રે જ્યારે પણ સમય મળે ત્યારે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ પણ મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને એને ભણતર સારી રીતે સંપન્ન થાય અને સારી કારકિર્દી પણ બને. માટે જો આ પ્રકારનું એ ભક્તિનો ભાવ પોતાની જે રોજિંદી ભક્તિમાં કરશે ને તો એને આગળ જતાં પણ સારો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે કામકાજમાં તમને થોડો ઉત્સાહ જોવા મળે. કંઈ કામ એવું આવી જાય જેને કારણે તમે થોડાક ઉત્સાહિત થઈ જાઓ. તમને તમારા કામકાજમાં અન્યનો સહયોગ પણ સારો જોવા મળે તેવું લાગે છે. આરામ કરવાની વૃત્તિ તમારામાં આજે થોડીક વધે તેવું પણ બની શકે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં આજે સમય પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું બને. કોઈ જગ્યાએ અગત્યની કોઈ વાતચીત કરવાની હોય એ વાતચીત પણ આજે કરવી સંભવિત બને છે. નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત આજે વધુ રહેવાય તેવું બની શકે. નાના નાના કામકાજમાં પણ થોડીક વ્યસ્તતા આવી જાય તેવું પણ બને. સમયનો વ્યય પણ કોઈ જગ્યાએ થતો જોવા મળી શકે. હિત શત્રુ અને ખટપટી લોકો આજે કાબૂમાં પણ રહે, જેને કારણે તમને થોડીક માનસિક શાંતિ પણ મળે તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. જી તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે.
ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. શું રાજુભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો, જી, જન્મ તારીખ શું છે? 4/3/2003 જન્મ સમય જણાવો. સાંજે 4:05 જન્મ સ્થળ શું છે? સુરત. જી, પ્રશ્ન જણાવો આપનો. મારા સન માટે હતું, એમનું ચિરાગ નામ છે. જી બી સિવિલ કર્યું છે એને. જી હવે આગળ એને એમની કરવાની ઈચ્છા છે અને મોડેલિંગમાં પણ કરે છે કામ. શું કહો છો? આગળ આગળ શું આગળ કરવાની modeling ઈચ્છા છે? મોડલિંગનું કામ કરવાની ઈચ્છા છે એવું? અચ્છા અચ્છા અચ્છા. જો આગળ એની જે ઈચ્છા છે મોડેલિંગ ક્ષેત્રે, તો પરંતુ એના માટે એટલું કહેવાય પ્રયત્ન કરવા, કારણ કે થોડીક એમાં એને મહેનત પડશે, કારણ કે મોડેલિંગ લાઈન એના માટે મધ્યમ લેખાઈ રહી છે. એટલે જો એને એ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો યોગ્ય માર્ગદર્શન જે જગ્યાએથી મળી શકતું હોય એ જગ્યાએ મેળવીને જ આગળ વધવાની ખાસ સલાહ છે. અને જે પોતે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભણેલો છે એ ક્ષેત્રમાં પણ જોવા જઈએ ને એમાં પણ એને અત્યારે સારી તક દેખાઈ રહી છે. એટલે જો એ તકમાં પણ એને કોઈ ઇન્ટરેસ્ટ હોય તો પણ એમાં વિચારવું યોગ્ય મારી દૃષ્ટિએ વધુ લાગી રહ્યું છે. હવે એની સારી કારકિર્દી બને તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. એટલે મોડેલિંગ ક્ષેત્રે થોડોક મધ્યમ ભાવ દેખાય છે. એમાં યોગ્ય માર્ગદર્શન દિશાદોરી આપનાર યોગ્ય વ્યક્તિ હશે તો આગળ વિચારવું સલાહભર્યું દેખાય છે. અથવા જે ક્ષેત્રમાં એને ભણ્યો છે એમાં અત્યારે 2025માં એને કોઈ સારી તક મળે તેવું વધુ દેખાઈ રહ્યું છે. તો આ અંગે એ બાબતે પણ વિચારવું વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરશો તો તમને એમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે અને આગળ પણ સારી કારકિર્દી થાય તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ તમને સારો જોવા મળે તેવું લાગે છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં આજે તમે યોગદાન આપો તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપ કરવામાં થોડીક ચોકસાઈ રાખવી જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. વ્યવહારુ અભિગમ આજે તમારી દિનચર્યામાં જેટલો રાખશો એટલી દિનચર્યા અનુકૂળ રહેશે. ધીરજ આજે વાતચીત કરવામાં કે અન્ય કોઈ પણ બાબતમાં રાખવી એ સલાહભરી છે. ધન રાશિ આ જાતકોને આજે મુલાકાતમાં સમયની વ્યસ્તતા વધી જાય, એટલે કે ધાર્યા કરતા સમય વધુ પસાર થઈ જાય કોઈ મુલાકાતમાં તેવું બની શકે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં દિનચર્યામાં રાખવી અગત્યની છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમને વધુ રહે, કંઈક ને કંઈક નવું જાણવાની ઈચ્છા જાગે. કામકાજમાં પણ ઉતાવળ રઘવાટ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના આજે તમારામાં વધુ રહે. પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય. તમે કોઈને કંઈ પણ બાબતમાં સહયોગ આપી ખુશીનો પણ સંતોષ અનુભવો. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ.
આજે ઉશ્કેરાટથી બચવું જરૂરી છે, એટલે શાંતિથી વાત સાંભળવી, જરૂરિયાત પૂરતું બોલવું જરૂરી છે. અંગત કામકાજમાં સમય પણ વધુ વ્યય થાય તેવું પણ લાગી રહ્યું છે. થાકની અસર તમારી દિનચર્યામાં પણ જોવા મળે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.